સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી 26 એપ્રિલના રોજ યોજાવાની છે ત્યારે અત્યારે દરેક પાર્ટીના જે ઉમેદવારો છે તેઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે મહેસાણાના વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવારે પણ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। કોંગ્રેસે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રણજીત ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે। રણજીત ઠાકોરે કહ્યું, ભાજપનું શાસન છતાં આ વિસ્તારમાં અનેક સોસાયટીને હજુ સુધી પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યારે શંકરપુરા જેવા વિસ્તારમાં પણ અત્યારે વિકાસ શૂન્ય દેખાઈ રહ્યો છે। પહેલા તો વાત ખરેખર જો ડોર ટુ ડોર પ્રચારમાં આજે બીજો દિવસ છે મારો વોર્ડ નંબર 2 માં અને આજે ખરેખર આ શંકરપુરા વિસ્તારમાં હું આજે આવ્યો અને અહીંયા જે બહેનોની પાણીની સમસ્યાઓ જે મેં સાંભળી અને ખરેખર એમને એ વાત કરી કે 4-5 મહિનાથી પાણી આવ્યું નથી। કેટલી બાબત કે દુઃખદ બાબત આ વાત કહેવાય કે ખરેખર સવારે નાહવાનું, ધોવાનું, જમવાનું બનાવવાનું અને એમની વાત કે અમે 500 મીટર દૂરથી પાણી ભરી ભરીને આવીએ છીએ અને આ એવી વાતો કરે છે જે સરકારમાં બેઠેલા માણસો, ચાલુ સરકાર અને એવી વાતો કરે છે કે અમે લગીરે કોઈને તકલીફ પડવા દેતા નથી। તો આ આટલી બધી પ્રજા જો ખરેખર પાણીની સમસ્યામાં આટલી બધી તકલીફમાં છે તો આજે મેં ખરેખર જે આમની રજૂઆત મેં ધ્યાને લીધી અને ખરેખર આ વાત બિલકુલ તદ્દન સત્ય છે કે ખરેખર આ બધા જ બહેનો અને બધા જ બહેનોની એક જ વાત કે અમારા પાણીની મોટી સમસ્યા હલ કરી આપો। અને હું પણ અહીંયા બધાને બાંયધરી આપું છું કે જેવા મને તમે ચૂંટીને મોકલશો અમારી પેનલને તો પહેલો તમારો પ્રશ્ન આ પાણીનો હું અંદર કોર્પોરેશનમાં કહીએ કે તમે શાના માટે આવી ફોકા ફદ્દારી કરો છો? આ લોકોને પાણીની તકલીફ છે, આ સમસ્યાઓ દૂર કરો। આ તો મારું શંકરપુરામાં આજે અમે બીજા દિવસે પહોંચ્યા છીએ ડોર ટુ ડોરમાં। આ મારો પરિવાર છે, દર વખત મને પ્રેમ આપે છે પણ ગઈ વખત થોડા મતથી હું હારી ગયો હતો જ્યારે એની આગળની ટર્મમાં મેં બોર્ડ પણ બની આપ્યો છે। શંકરપુરામાં પાણીની ખૂબ મોટી સમસ્યા હતી પણ અત્યારે માતાજી બહેનો મને મળે અને કીધું કે 6 મહિનાથી અમારે પાણી નથી આવતું, કોઈ સાંભળવા વાળું નથી। હું એમને ખાતરી આપું છું કે જીત્યા પછી પહેલાં જે પણ પ્રોબ્લેમ હશે મહાનગરપાલિકા દ્વારા એને સોલ્વ કરી એમને જલ્દીમાં જલ્દી રાહત મળી જાય એવું કામ હું બાંયધરી આપી છે અને એ કરીને અમે બતાવીશું। જેમ જેમ ફરી રહ્યા છીએ હૃદય થવી ઉઠે એવી સમસ્યાઓ આ શહેરી વિસ્તાર કહેવાય એમાં એક ભરૂચ અને આનું પાણી 200 મીટર જાઓ તો ફૂલ વિકાસ અને 200 મીટર આવો તો પાયાની સુવિધા, પાણી જેવી સુવિધા નહીં। અને તમારો સૌથી મોટી અધોગતિ અમારી એ કહેવાય કે આ વોર્ડમાંથી ગઈ વખતેનો છેલ્લો જે નગરપાલિકાનો પ્રમુખ હતો આ વોર્ડમાંથી ચૂંટાયેલો હતો એ જો પાણી ના આપી શક્યો તો શું છે એવી ભાજપની સરકારને અત્યારે હાલ શંકરપુરાવાળા તમામ લોકોએ મન બનાવી લીધું કે એક સાથે બધા કોંગ્રેસના પેનલ ટુ પેનલ જીતાડવાનું બધા મન બનાવ્યું છે અને અમારે વિશ્વાસ આપીએ છીએ કે જીતીને આવીશું। તો અમારું સૌથી મોટું ફોકસ આવા વિસ્તાર છે જ્યાં પાયાની સુવિધાઓ નથી પહોંચી। અમે 4 ઉમેદવારો સૌથી મોટું ફોકસ આજે પાણી, રોડ, રસ્તા, ગટર, લાઇટ એ પૂરી કરશું, બીજા બધા કામો પછી કરશું।